ભાવનગર શહેરના વડવા નેરા પાસે આવેલા માઢિયા ફળીમાં અવારનવાર બનેવી તેમના શાળા ઉપર હુમલો કરે છે। જ્યારે આજ તેમના મોટા શાળાઓ રૂપમ ચોક પાસે હતા અને હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ બનેવી તેમના શાળાના ઘરે આવીને તોડફોડ કરી અને મારામારી કરી હતી। ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી। મારું નામ છે અહેમદભાઈ યુસુફભાઈ ખાટકી અને આ વડવા માઢિયા ફળી। બનાવમાં તો એવું છે કે મારો બનેવી છે ને વારંવાર અહીંયા ઘરે આવીને હુમલા કરી જાય છે। અમે એમની ઉપર 2 ફરિયાદ આપેલ છે અને અત્યારે મોટા ભાઈ રૂપમે મોબાઈલ લેવા ગયા હતા અને એ મોબાઈલ લેવા ગયા ને અહીંયા વાંહેથી આવી અને એની બોચી પકડી અને એને મારવા લીધા। એટલે ત્યાંથી એક કર્મચારી છે, પોલીસ કર્મચારી છે, એ ત્યાં આવીને જોઈ ગયા। ત્યાં આવીને જોઈ ગયા ને એટલે એમને જેમ આવે એમ કીધું કે હાલ હવે તું નીકળ નહીં કે આવવાને ખોટે ખોટો તું હેરાન ન કર। અને આવી રીતના એ વારંવાર હેરાન કરે છે અને વારંવાર અહીંયા 2, 5, 6 જણાને લઈને આવી અને હુમલો કરીને વયો જાય છે અને વારંવાર છે ને આ વસ્તુ કરીને વયો જાવ। મારી ઉપર એકવાર હુમલો કર્યો, ખટેરો મારી ઉપર ચડાવ્યો મારી નાખવા માટે, અત્યારે મોટાભાઈ ઉપર કર્યું, આની પહેલાં બેન ઉપર કરેલું છે અને વારંવાર આ રીતની હરકતો કરે છે। એટલે મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આની ઉપર જરાક કડકથી કાર્યવાહી કરે એવી મારી નમ્ર અપીલ છે। કોઈ જૂની અદાવત નહીં, ખાલી આ ઘરેલું હિંસામાં એ વારંવાર આવી રીતના આવીને માથાકૂટ કરી જાય છે।